બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ. એક વખત એની બેન એટલે હમઝુ એનું નામ, અને એ એના ભાઈ સંજયને કહે છે કે સંજય, મારા ભાગની જમીન મને આપી દે. સંજય કહે છે કે બેન, આમાં ભાગ તારો છે ને, તને તો વવાવી, સાસરે વવાવી, તારા લગ્ન કર્યા, એમાં ખર્ચો કર્યો, તને કરિયાવર કર્યો. કે ના 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 ભાઈ, મારે તો મને તારે જમીનમાં ભાગ આપવો પડશે. મારો આ હાથ બારમાં નામ છે, એટલે તારે મારી મને જમીન તો ભાગ આપવો જ પડશે. કે ભાઈ એમાં સમજાવે છે ઘણું, પણ કોઈ વાત એ સમજતી નથી. અને તું એમ નહીં આપ તો મારે કોર્ટે ચડવું પડશે. અને હકીકતથી કોર્ટે ચડી અને એની માઇલ પર અરજી કરી, મારો ભાઈ ભાગમાં મારો ભાગ છે. અને એમાં એ જીતી ગઈ, કારણ કે નિયમ અનુસાર, ચારના છે નિયમ અનુસાર, કે તમામે જેટલાના નામ હાથબારમાં હોય એના તમામના ભાગ પડે. એટલે એમાં જીતી ગઈ. આ અપીલમાં ગયો સંજય, તો પણ ત્યાં હારી ગયો. પછી તો બધા આખા ઘરે સંજયની પત્ની, સંજયનો દીકરો એટલે અજ્ઞાત, બધાએ નક્કી કર્યું ભાઈ અરે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવો નહીં, એની ઘરે આવવું નહીં, એની ઘરે આવવું નહીં, હવે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં. પોતે બાજુના ગામની માઇલ પાસે રહે અને ત્યાંથી જમીનનો વહીવટ કરે. પોતે 10 વીઘા જમીન લઈ લીધી અને એ પોતે વહીવટ કરે. આવા વર્ષો જાય છે. વર્ષો જતા અજ્ઞાત જે દીકરો છે એ ભણી ગણી અને એટલો બધો પાવરફુલ થયો અને એટલો બધો અભ્યાસ કર્યો કે જેથી કરીને પોતે ક્લાસ 1 ઓફિસર ડાયરેક્ટ ભરતીમાં કલેક્ટર થયો. ડાયરેક્ટ ભરતી, સીધો કલેક્ટર. એટલો બધો અભ્યાસ કર્યો, એટલો બધો, અને આગળ આવ્યો, કલેક્ટર થયો. પણ ગામની માઇલપા, ગામડા ગામની માઇલપા તો ભાઈ કોઈ પણ કલેક્ટર થાય એટલો બધો આપણા ગામની માઇલપા કોઈ અભ્યાસ કર્યો નથી, એટલો બધો આપણો કોઈ નોકરિયાત ઊંચી ફર્સ્ટ નંબરની પટ ઉપર કોઈ છે નહીં. તો ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે એનું સન્માન કરવું જોઈએ. સન્માન કરવા માટે ગામ લોકો ભેગા થયા, બધાને આમંત્રણ આપ્યા, હગા સંબંધીઓને આમંત્રણ આપ્યા, રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યા, ગ્રામજનોને બધા ભેગા થયા કે આ અજ્ઞાતને આપણે સન્માનિત કરવા માટે. અને જેને અજ્ઞાતને જો સન્માનિત કરે એટલે એના મા બાપને પણ સન્માનિત કરવા જોઈએ, કારણ કે તમારો દીકરો એટલો આગળ આવ્યો એટલે એના મા બાપનું પણ સન્માન થાય. તો મા બાપને પણ સન્માન કરવા માટે બોલાવ્યા છે. તમામ ભેગા થયા છે. પોતપોતાની મતિ અનુસાર હવે વખાણ કર્યા કે ભાઈ આને પિતાને કોઈ આર્થિક સદ્ધરતા ન હતી, આ તો પેટે પાટા બાંધીને આગળ આવ્યો. પોતે બીજી રીતે કે આને પુસ્તક કેમ લીધા, કેવી રીતે એને, અને છતાં એ આગળ આવ્યો અને ક્લાસ 1 ઓફિસે થયો. એ બદલ અભિનંદન આપીએ છીએ, કોઈ અભિનંદન આપે છે. તમામે વાતો સીધું કર્યું. ત્યાર પછી અજ્ઞાતને બોલાવવામાં આવ્યો કે ભાઈ આ ગામ આખું અને ગામ વતી બધાએ વિનંતી કરે છે કે તમે પણ તમારી જિંદગીની માઇલપા જે કાંઈ ઘર્ષણ કર્યા અને એને હિસાબે તમે આગળ આવ્યા, તો એ બાબતનું તમે તમારું જીવન ચરિત્ર કે તમારામાં કેવી રીતે તમે કલેક્ટર થયા એનું આ બધા લોકોને થોડુંક જાણ કરો. અને ઊભો થાય અને પ્રવચન કરે છે કે આ ગામના ગ્રામજનો, પધારેલા મહેમાનો, આગેવાનો, તમે બધા જાણો છો એવી રીતે એક ગરીબ બાપનો દીકરો કે મારા પિતાશ્રી પાસે પહેલાં 40 વીઘા હતી અને એમાંથી 20 વીઘા અને હાલમાં એક પણ વીઘો નથી. એવા પિતાના
હું સંતાન એટલે ગરીબનું સંતાન. અને એની માલપા અમારા ત્રિકોણિયું સંઘર્ષ એટલે કે મારા પિતા, માતા અને હું, અમે ત્રણેય સંઘર્ષ કર્યો. એ આપ તમે સર્વ કોઈ જાણો છો. પણ મારો ત્રિકોણ નહીં, પણ મારો તો શસ્ત્રોકોણથી હું આગળ આવ્યો છું. શસ્ત્રોણ કીધું એટલે બધા વિચાર કરે છે કે આ હું, એના માતા પિતા બરોબર છે, એ બરોબર છે, પણ બીજું કોઈને એને સહકાર દીધો. અને ત્યારે કહે છે કે તમને બધા એને વિચાર આવ્યો છે કે આ શસ્ત્રોણ એટલે કોણ, ચોથું કોણ. ચોથા એટલે એ કે મારા ફઈ અને એ હમજુ ફઈ. પણ હમજુ ફઈનું નામ સાંભળ્યું તો આખા ગામની માઇલપા બધા વિચાર કરવા માંડ્યા કે આને તો પરાણે જમીન લઈ લીધી અને આને તો હારે કોઈ જાતનો વ્યવહાર નથી વર્ષોથી. અને આ છોકરો જે આ કલેક્ટર દરજાએ પૂગ્યો છે, એટલો બધો હોશિયાર માણસ હોવા છતાં એના આવા ફઈનું નામ એને લીધું. પણ આગળ સાંભળે છે અને આગળ વાત કરે છે કે ભાઈ મને ચોથો ટેકો મારા ફઈનો ન મળ્યો હોત તો હું આ પોસ્ટ ઉપર છું, એ પોસ્ટ ઉપર ન હોત. કારણ કે હું 5મા ધોરણમાં ભણતો હતો અને હું પાવરફુલ હતો, હોશિયાર હતો, પહેલો નંબરે હું પાસ થતો હતો. પણ મારી પાસે કે મારા પિતાશ્રી પાસે એવી કોઈ આજીવિકા નહોતી કે મારું યુનિફોર્મ લઈ શકે, મારી જે ભણવાની ફી ભરી શકે, કે મારા ચોપડા લઈ શકવાની કે એ કોઈ સગવડ નથી. અને ત્યારે મારા શિક્ષકે મને બોલાવીને કીધું કે ભાઈ તારો તું હોશિયાર માણસ છો ને એટલે તને નિશાળ તરફથી તમામ સગવડ મળશે. એટલે હું રાજી થઈ ગયો અને તમામ સગવડ મને મળી. યુનિફોર્મ શીખે અને ચોપડા, જે કાંઈ બુકો, જે કાંઈ જરૂરિયાત હોય, પેન પેન્સિલ, જે કાંઈ જરૂરિયાત હોય એ તમામે તમામ મને સ્કૂલ તરફથી મળવા મળી. એમ કરતાં કરતાં હું એસએસસી પાસ થયો. એસએસસી પાસ કર્યા પછી તો સ્કૂલ બદલવાની હોય, હાઈસ્કૂલમાં જવાનું હોય, હાઈસ્કૂલમાંથી કોલેજમાં જવાનું હોય. પણ આ જે ગામઠી શાળા છે એની માલપા 10 ધોરણ લગી અભ્યાસ મેં કર્યો. અને ત્યાંથી ત્યારે શિક્ષકને મેં પૂછ્યું કે મારા આ બીજા કોઈ વિદ્યાર્થીને એટલી સહાય નથી મળતી અને મને જ કેમ? હા શું કયો? અને મને થોડીક શંકા ગઈ કે આની માલપા કોઈ પણ આ શિક્ષકો નથી આપતા, આ સ્કૂલ નથી આપતી, પણ આની માલપા મને કોઈક અદ્રશ્ય સહકાર આપે છે, પાછળ રહીને સહકાર કોઈ આપે છે. એટલે પૂછ્યું અને ખૂબ જ પૂછ્યું. અને મેં જ્યારે સોગંદ દીધા ત્યારે મારા શિક્ષકે કીધું કે કોઈને ન કહેતો કહું કે કયો કે તારા ફૂઈ આ બધો ખર્ચો આપે છે. એ મારા સમજુ ફૂઈ કે હા. એટલે મને એમ છું કે મારે એને મળવા જ આવવું જોઈએ. એટલે હું દોડતો મારા સમજુ ફૂઈની બાજુના ગામની માઇલ પર ગયો. સમજુ ફૂઈને જઈને મળ્યો, પગે લાગ્યો અને કીધું ફૂઈ તમે આ બધું આપો છો? કે હા, તું હોશિયાર છો એટલે હું આ બધું આપું છું. કે ભાઈ જો તમારે આટલું બધું આપવું જ તું તો તમે મારા પિતા પાસેથી જમીન શું કામ લઈ લીધી? અને તે કહે છે કે એ વાત હું પછી ક્યારેક કહીશ, અત્યારે એ વાત નથી કરવી, પણ આ વાત તું કોઈને કહેતો નહીં. અને આજ પછી તમામે તમામ ખર્ચો જે કાંઈ ભણવાનો થાય એ તમામ ખર્ચો હું આપીશ, પણ તારે આ વાતની કોઈને કહેવાની નથી. તમામ ખર્ચો તારે સ્વીકારવાનો છે. પણ ભાઈ તો કહ્યો કે તમે મારા પિતા પાસે હું કામ જમીન લઈ લીધી? તો તમારે એટલું બધું હતું, એટલું બધું તમે મારી રીતે કરો છો તો હું કામ લઈ લીધી? કે ટૂંકી વાત કે તારા પિતા હવે લાઈને સડી ગયા. મને ખબર પડી આપણે તારા પિતા પાસે 40 વીઘા જમીન હતી, એણે 20 વીઘા વેચી નાખી અને મને નક્કી થઈ ગયું કે આ હવે વીઘોય રહેવા નહીં દે. એટલે આની જમીન બસાવી હોય, આના છોકરા હાટું ટુકડો રોટલો રાખવો હોય તો કરવું હું? મેં તારા પિતાને ખૂબ સમજાવ્યા પણ એ સમજ્યા નહીં. એ તો એની લાઈનમાં ચાલુ જ રહ્યા. એટલે મેં છેવટનો નિર્ણય કર્યો
કે આ જમીન મારે લઈ લેવી, ભાગ તરીકે લઈ લેવી. આમ તો આપે નહીં, એટલે મારો ભાગ છે કરી અને મને લઈ લેવી, એટલે મેં લઈ લીધી છે. બાકીની વાત હું ક્યારેક કરીશ. અને આ અજ્ઞાત છે એ ભણવા ગયો અને એટલો બધો અભ્યાસમાં આગળ આવ્યો કે કલેક્ટર દરજાએ આવી ગયો. અને અત્યારે સભાની માલપા કહે છે કે હું આ મારા ફઈને હિસાબે આ પોસ્ટ ઉપર આવ્યો, નકર મારી કોઈ શક્યતા નથી કે હું આ પોસ્ટ ઉપર પહોંચી શકું, કારણ કે મારા પિતા પાસે જે 10 વીઘા હતી એ પણ વેચાઈ ગઈ. એટલે હું કોઈ સંજોગોમાં આ ન કરી શકતા. એટલે આ મારા ફઈનું પરિણામ છે. અને બધા ગામજનો હતા અને એમ થયું કે ઓહો, આખા ગામની માઇલપા હરખના હું આવી ગયા કે આ તો કંઈક નવીનતા કહેવાય. અને જો આનો જ સાથ સહકાર હોય અને એના માતા પિતાનું સન્માન કરીએ, એમાં આ એના ફઈનું પણ સન્માન કરવું જોઈએ. એટલે કીધું તારે સમજવું હોય ને, પણ તો આપણે સન્માનિત કરવા જોઈએ કે હા હું એ જાણતો હતો, એટલા માટે મેં મારા ફઈને પણ તેડાવી જ લીધા છે. અને મારા ફઈ આ સભાની બહાર બેઠા છે અને એને બોલાવો એટલે એનું આપણે સન્માન કરવું છે. બહાર હમજુભાઈ બેઠા હતા, એને 2-3 સ્ત્રીઓ બરકવા ગઈ અને પોતે આવ્યા. પણ સંજયે જેમ પોતાના બેનને આવતા જોયા અને એટલી વાત સાંભળી કે મારા દીકરો જો અત્યારે કલેક્ટર દરજાએ હોય તો એ હારો પ્રતાપ આ મારી બહેનનો છે અને હમજુ બેનનો છે કરીને દોડીને પોતે પોતાના બેનના પગમાં પડી જાય. બેન બેન કે હા ભાઈ, જે કાંઈ થયું એ હારા હાટું થયું એમ કરી અને બધા એમ કહે છે એનું સન્માન કર્યું, હમજુભાઈનું સન્માન કર્યું. અને પછી કીધું કે તમે આ જમીન લઈ લીધી એ વિશે 2 શબ્દો ગામ સમક્ષ અને નાતીલા સમક્ષ બધાને પોતે હાસી વાતની જાણ થાય એટલે વાત કરો. અને ત્યારે કીધું કે મને બીજું કાંઈ બોલતા આવડતું નથી, હું તો અભણ બાઈ છું, મને બીજી કાંઈ ખબર નથી. પણ મને એટલી ખબર પડી કે મારા ભાઈની લાઈન અબોવી થઈ ગઈ, એ કંઈ રહેવા દે નહીં. અને 40માંથી 20 એણે વેચી નાખી. એટલે મને નક્કી થઈ ગયું કે આ વેચી નાખશે તો આના છોકરામાં કાંઈ નહીં વધે. એટલે મેં જોર જુલમથી 10 વીઘા અડધી જમીન મેં લઈ લીધી અને એમાંથી આ જે છોકરાનો તમામ મેં ખર્ચો ઉપાડ્યો. મારા ભાઈને ખબર ન પડે, કોઈને ખબર ન પડે એવી રીતે ખર્ચો ઉપાડ્યો. હવે મને ખબર પડી કે હવે મારા ભાઈનો દીકરો તો કલેક્ટર થઈ ગયો છે, હવે કોઈ જાતની જરૂર નથી. એટલે એ જમીન મેં જોઈ અને મારા ભાઈને ખાતે કરાવી દીધી છે અને એના કાગળિયા પણ હું સાથે લાવીશું. આ દસ્તાવેજ હું મારા ભાઈને અર્પણ કરું છું. અને આટલા વર્ષ આ જમીનનો જે કાંઈ મેં ઉત્પાદન લીધું એના તમામે તમામ ખર્ચાની માહિતીનો આખો કાગળ પણ એની ભેગો સામેલ છે. કેટલા રૂપિયાનો ખર્ચો થયો, કેટલી આવક આવી અને એમાંથી જે 4 લાખ રૂપિયા વધ્યા એ પણ હારે હું લેતી આવી છું. અને આ 4 લાખ રૂપિયા પણ મારા ભાઈને અર્પણ કરું છું. અને તા તો આખી સભાની માલપા કેવા હું આવ્યા કે હરખના છે કે શોકના ખબર નહીં, પણ આ તમામને કંઈક હૃદયની માલપા ગદગદાટ થઈ ગયો. ફૂલોની વર્ષા થઈ, જાણે ઉપરથી ભગવાનને જેમ કોઈ ફૂલ વર્ષા કરતા હોય ફૂલ વર્ષા થઈ. અને બેન કહે છે, સમજુ બેન કહે છે કે ભાઈ આજ લગી હું મારા પાણિયારે રક્ષાબંધનને દિવસે દીવો કરી અને દીવાને રાખડી બાંધતી હતી, મારા ભાઈના હાથે બાંધી શકતી ન હતી, માટે આજ હું તને રાખડી બાંધું છું. એટલે આજ બેનને ભાઈ મળ્યો. અને ત્યારે સંજય કહે છે કે ના બેન, મને બેનને ભાઈ નથી મળ્યો, પણ ભાઈને આજ બેન હોય છે તો આજ રાખડી બાંધી દે. અને રાખડી બાંધીને કહે છે કે આ જે 4 લાખ રૂપિયા છે એ હું તને ભાઈ તરીકે મામેરામાં આપું છું. અને ભાઈ બેનને ભાઈ મળ્યો, ભાઈને બેન મળ્યો,
તો આવા પ્રેરણાદાયક પ્રસંગ બનતા હોય તો આવાને નમન કરવાના હોય. જય માતાજી.